કેમ છો મિત્રો? તો મિત્રો આજે આપણે જોવાનું છે હિન્દીનું છઠ્ઠું ચેપ્ટર એટલે કે સુબહ. મિત્રો સુબહનો અર્થ શું થાય છે? તો કે સવાર. સવાર અને આપણે આ આખા પાઠને આપણે જ્યારે ભણી લેશું ત્યારે ખબર પડશે કે આ પાઠનું નામ શું કામે સુબહ એટલે કે સવાર રાખવામાં આવ્યું. તો થોડુંક પહેલાં પાઠ વિશે જાણી લઈએ. તો કે પોલિયો की बीमारी से बच्चे विकलांग हो जाते हैं. तो એમાં શું કીધું છે કે પોલિયોની જે બીમારી હોય એનાથી બાળકો શું થઈ જાય તો કે વિકલાંગ થઈ જતા હોય છે. बच्चों को इस बीमारी से बचाने के लिए उन्हें पोलियो की दवा पिलाई जाती है. તો છોકરાઓને આ બીમારીથી બચાવવા માટે શું કરે છે? તો કે આપણે ખબર હોય કે રવિવારે હોય દો બૂંદ જિંદગી કી એવો અભિયાન પણ છે ને એવું ઘણી બધી શું કહેવાય કે પ્રક્રિયાથી આપણે જાણ જ છીએ કે એનાથી શું કહેવાય કે પોલિયો ની દવા પીવડાવવામાં આવતી હોય છે. કે હવે તો આપણે આપણા શું કહેવાય કે દેશ છે પોલિયોને નાબૂદ થઈ ગયો એવું શું કહેવાય કે એનું ઘોષણા થઈ ગઈ છે, છતાં પણ હજી પણ આપણે શું કહેવાય કે દવા આપવાની શરૂ રાખી છે કે પૂરું થઈ ગયું પણ પાછી આવવાની શક્યતા ઓછી રહે અથવા તો નહીવત અથવા તો ન જ આવે એના માટે. इस सच्ची घटना में पोलियो विकलांग बालिका रेशमा अपनी सूझबूझ और साहस से काम लेती है. તો આ પાઠમાં આપણે શું કીધું છે? તો કે જે આ રેશમા છે જે છોકરી છે એને શું છે તો કે પોલિયોની બીમારી છે અને એ શું કહેવાય કે પોતાની સૂઝબૂઝથી કામ લે છે અને ઉસકી શારીરિક કમી ઉસકે ઈરાદો મેં કભી બાધા નહીં બનતી. અને એની શારીરિક કમી છે કે ચાલી ન શકે પોતાની રીતના, તો પણ એના જે ઈરાદા હતા તે પોતાના જે ઈરાદો હતો એના કોઈ દી શું કહે કે એને નડ્યું નહીં. वह जिंदा दिली एवं परिश्रम से अपना जीवन कैसे जी रही है उसका निरूपण इस घटना में किया गया है. ને કેવી રીતના પોતાને ખામી છે છતાં પણ એને નડતર રૂપ ન બનાવીને પોતાની જિંદગી કેવી સારી રીતે જીવે છે એના વિશેની વાત આપણે અહીંયા કીધી છે. तो શું કીધું છે તો કે सुबह रेशमा ने देखा कि घर के सभी लोग सफाई में व्यस्त है. તો સવારમાં રેશમાએ શું જોયું કે ઘરના જે બધા લોકો છે એ શું કરે છે તો કે સફાઈ કરે છે અને સફાઈ કરવામાં વ્યસ્ત છે. कोई सामान झाड़ रहा है तो कोई मकड़ी के झाले उतार रहा है. रेशमा ने सोचा आज कोई खास बात है, જરૂર કોઈ ખાસ વાત છે. તો રેશમા જ્યારે સવારમાં ઉઠી તો એણે જોયું હતું કે બધા લોકો છે ને ઘરની સફાઈમાં વ્યસ્ત હતા અને પછી એણે જોયું કે કોઈક સામાન હોય તો એમાં ધૂળ થઈ ગયું હોય અથવા તો ધૂળ જમા થઈ ગયું હોય તો એને કપડાં વડે જે આપણે ખંખેરીએ ને એમ કરી રહ્યું હતું. પછી કોઈક જે કરોડિયાના ઝાડા થઈ ગયા હોય તો એને ઉતારતું હતું. તો રેશમાએ શું વિચાર્યું કે આજે એટલી બધી સાફ સફાઈ થઈ રહી છે તો કંઈક ખાસ દિવસ લાગે. માં આજ કોઈ ખાસ બાત હે. તો એણે પૂછ્યું કે માં આજ એને એની મમ્મીને પૂછ્યું કે માં આજ કોઈ ખાસ બાત હે એટલે કે આજ કંઈ વિશેષ છે દિવસમાં કે કોઈ મહેમાન આવવાનું છે કે એવી રીતના એણે પૂછ્યું. તો સબ ઇતની સુબહ ઉઠકર ઘર કી સફાઈ में जुटे हैं. રેશમાને ઉત્સુકતા સે પૂછા था કે માં આજ કંઈ ખાસ દિવસ છે જો બધા સવારમાં કેમ સફાઈમાં લાગી ગયા છે ને આ બધું શું? તો કે રેશમાએ એમ ઉત્સાહથી પૂછ્યું કે આજ કંઈ ખાસ દિવસ છે. तो हाँ बिटिया रानी त्योहार के दिन है, भूल गई पहले से ही साफ सफाई हो जाए तो अच्छी तरह त्योहार का आनंद ले पाएंगे. माँ ने प्यार से रेशमा के गाल को सहलाते हुए कहा. તો એની મમ્મી છે એણે શું કીધું કે હા એણે કીધું પાછું કેવું તો કે બિટિયા રાની કહીને કીધું કે હા બિટિયા રાની એટલે કે હા આજે શું કહે કે તહેવારના દિવસો આવે છે તો તહેવાર આવે પહેલાં સાફ સફાઈ થઈ જાય તો આપણે સારી રીતના તહેવારને ઉજવી શકીએ છીએ. અને એની મમ્મીએ શું કહેવાય કે એને ગાલ ઉપર હાથ રાખતે પ્રેમથી કીધું. ओह मैं तो एकदम भुलक्कड़ हो गई हूँ, पर माँ आपने मुझे तो कोई काम सौंपा ही नहीं, मैं क्या करूँ बताओ माँ. તો એણે શું કીધું કે હા હું પણ સાવ ભૂલક્કડ થઈ ગઈ છું કે મને તો બધું ભૂલાઈ જાય છે પણ એ કે તમે મને તો કંઈ કામ ન સોંપ્યું, હું શું કરું. તો એની મમ્મીએ શું કીધું કે અચ્છા ચલો પહેલે નहा ધોકર તૈયાર હો જાઓ ફિર બતાઉંગી બહુત સે કામ હે. તો એણે કીધું કે કંઈ હા વાંધો નહીં, તું પહેલાં નાહી ધોઈને તૈયાર થઈ જા અને પછી હું તને કામ આપીશ. આજે આમે પણ ઘણા કામ છે. મેં ભી આપકી મદદ કરના ચાહતી હું માँ ને કહા. તો કે હું પણ તારી મદદ કરવા ઈચ્છું છું મમ્મીએ એમ કીધું. रेशमा ने रुआं से स्वर में कहा मदद तो मैं जरूर लूँगी, मैंने तुम्हारे लिए कई काम सोच रखे हैं. તો રેશમાને રૂઆ સે સ્વરમાં એટલે કે શું કહે થોડુંક રડાઈ જાય એવા અવાજમાં કીધું કે હું મદદ તો હું જરૂર લઈ કે મેં તારા હાટું ઘણાય કામ વિચારે છે. નहा ધોકર નાસ્તા કર લો ફિર बताऊंगी. कहते कहते माँ ने रेशमा को उसकी पहिए वाली कुर्सी पर बैठा दिया. અને શું કહેવાય કે
શું કહે કે માએ શું કીધું કે મેં તારા હાટું ઘણા કામ વિચારી રાખ્યા, તું નાહી ધોઈને તૈયાર થઈ જા, પછી હું તને કહે. ને શું કહેવાય કે એમ કહીને એની મમ્મી છે રેશમા બેડ ઉપર હતી, તો એનાથી એને લઈ અને જે એનું આ व्हीलचेयर છે એના ઉપર બેસાડી दी। रेशमा ने अपनी पहिए वाली कुर्सी को धीरे धीरे धकेला और अपने दैनिक कार्यों में लग गई। रेशमा એની જે આ ખુરશી ચેર છે એની વ્હીલચેર છે એને શું કહે કે હાથેથી થોડી થોડી આગળ ધકેલું અને પોતાના કામમાં લगी गई। जब 5 साल की थी तभी से उसके दोनों पैरों में काम नहीं करते थे। रेशमा જ્યારે 5 વર્ષની હતી ત્યારથી જ એના જે બે પગ હતા એ કામ આપતા નહોતા। उससे बहुत तेज बुखार हुआ और घुटनों से नीचे दोनों पाँव एकदम बेजान हो गए। અને એને બહુ શું કહેવાય કે બહુ વધારે એવો તાવ આવ્યો અને એના જે ઘૂંટણથી નીચેના પગ હોય એકદમ શું થઈ ગયા તો કે બેજાન થઈ ગયા, કે એમાં જીવ જ ન રહ્યો અને શું કહેવાય કે काम करता बंद થઈ ગયા। बहुत इलाज करवाया पर रेशमा के पाँव में जान नहीं आई। ઘણા બધા ઇલાજો કરાયા પણ એના પગમાં શું કહેવાય કે પાછા ફરી જીવંત ના બન્યા, એટલે શું કહેવાય કે રેશમા પોતાની રીતના પગ ઉપર હાલી ચાલી ન શકે। उसे पोलियो हो गया था અને એને કઈ બીમારી થઈ ગઈ હતી તો કે પોલિયોની बीमारी। रेशमा बहुत हिम्मत वाली लड़की थी। शुरू में उसे जरूर दूसरों की सहायता लेनी पड़ी। रेशमा શું કહે કે બહુ હિંમતવાળી છોકરી હતી અને શરૂઆતમાં થોડીક એને બીજાની સહાય લેવાની પડી, પરંતુ अब 11 साल की उम्र में वह अपने सारे काम स्वयं करती है। પણ હવે અત્યારે એ 11 વર્ષની થઈ ગઈ પણ એ બધા પોતાના જે કામ હોય એ પોતે જ પોતાની મેળે કરે છે। वह अपने परिवार पर अपने काम के लिए निर्भर नहीं रहना चाहती। એ પોતાના કામ માટે બીજા ઉપર અથવા તેના પરિવારના સભ્યો પર નિર્ભર રહેવા ઈચ્છતી નથી। परिवार के सभी सदस्य, पिताजी, छोटू भाई गोलू, दादी जी, दादाजी सभी उससे बहुत प्यार करते हैं। आखो परिवार છે એનો ભાઈ, મમ્મી, પપ્પા, નાનો ભાઈ, દાદા દાદી એ બધા એને શું કહે કે બહુ પ્યાર કરે। वह सबकी आंखों का तारा है અને એ બધાની આંખોની શું છે તો કે તારા છે। माँ ने रसोई घर में सारे बर्तन, डिब्बे, बोतलें नीचे उतार कर साफ कर दिए थे। उन्होंने रेशमा की को आवाज़ दी, रेशु अगर तुम नाश्ता कर लिया हो तो काम में मेरा हाथ बटाओ। तो एने શું એની મમ્મી છે રેશમાની એને જે રસોડામાં જે બધા બર્તન હોય, ડબ્બા હોય, બોટલ હોય એ બધી શું કહેવાય કે નીચે ઉતારીને સાફ કરી દીધી હતી। પછી એણે શું કહેવાય કે રેશમાને આવાજ દઈએ એટલે રેશમાને બોલાવી કે તે નાસ્તો કરી લીધું હોય તો મને કામ કરવા લાગી। हाँ माँ, मैंने नाश्ता कर लिया है। दूध का मेवे वाला दलिया बहुत अच्छा बना है। તો એને શું કીધું, હા માં મેં નાસ્તો કરી લીધો અને જે આ દૂધનું જે વાનગી છે એ પણ શું કહે કે બહુ સારી એવી બની છે। માને હાથ ધોकर अभी आती हूँ। माँ मैं हाथ धोकर अभी आती हूँ। रेशमा अपनी कुर्सी को धकेलते हुए रसोई घर में पहुंची અને રેશમા પોતાની ખુરશીને ધક્કો મારતી મારતી ક્યાં પહોંચી તો કે રસોઈ ઘરમાં પહોંચી। रेशमा माँ को बर्तन डिब्बे पर लेबल लगा कर पकड़ाती गई और उन्हें व्यवस्थित ढंग से सजाती गई। રેશમાએ મમ્મીને શું મદદ કરી તો કે જે ડબ્બા હતા એના પર શું કહે કે જે લેબલ લગાડવાનું હોય એ લગાડતી ગઈ અને એની મમ્મીને આપતી ગઈ અને શું કહે કે સારી રીતના સજાવતી ગઈ। રસોઈ ઘર फिर से चमचमाने लगा અને જે રસોડો હતો એ પાછો ફરીથી શું કહે કે ચમકવા લાગ્યો। पिताजी दफ्तर चले गए। माँ को लड्डू बनाने के लिए कुछ ज़रूरी सामान चाहिए था। गोलू तो बहुत छोटा है, दादाजी बहुत बुजुर्ग है, अब सामान लाने कौन। माँ परेशान थी। तो શું કહેવાય કે રેશમાને કહા સામાન મેં લાતી હું। તો એની મમ્મીને શું કહેવાય કે એના પપ્પા હતા એ તો ક્યાં ઓફિસે જતા રહ્યા હતા, પછી એની મમ્મીને લાડવા બનાવવા તેમાં શું કહે કે થોડોક સામાનની જરૂર હતી। તો એનો ભાઈ ગોલો હતો રેશમાનો, એ તો કેવો હતો તો કે બહુ નાનો હતો। પછી દાદા દાદી બુઝુર્ગ હતા, તો સામાન લેવા કોણ જાય। તો એની માँ परेशान થઈ ગઈ હતી। તો રેશમાએ શું કીધું કે સામાન હું લઈ આવું, बस आप मुझे सामान की लिस्ट और एक थैला दे दीजिए। તો રેશમાએ શું કીધું કે સામાન છે એ હું લઈ આવી, તમે ખાલી મને સામાનની લિસ્ટ અને એક થેલી આપી દો। તું ले आओगी अकेली। તો એની મમ્મીએ શું પૂછ્યું કે તું એકલી લઈ આવીશ। તો हाँ माँ, एक बार पहले भी तो लाई थी। रेशमा की आवाज़ में दृढ़ता थी। તો એને શું કીધું હા માં આની પહેલાં પણ હું લઈ આવી હતી જ ને। તો એણે શું કહ્યું મક્કમ અવાજથી કહ્યું तो ठीक है तुम ही ले आओ, लेकिन ध्यान से जाना, सारा सामान नुक्कड़ वाली दुकान से ही मिल जाएगा। તો એની મમ્મીએ શું કીધું કે વાંધો નહીં તું જ લઈ આવ અને જે આપણી નુક્કડની દુકાન છે ત્યાંથી જ બધી વસ્તુ મળી જશે।
थोड़ी देर बाद रेशमा सारा सामान लेकर लौटी। उसने गोलू को आवाज़ दी, गोलू ये लो तुम्हारे लिए टॉफ़ी लाई हूँ। થોડાક સમય પછી રેશમા તો બધું સામાન લઈને આવતી રહી અને એને ગોલુ એટલે એનો નાનો ભાઈ હતો એને અવાજ આપી અને એને શું કીધું કે અલે હું તારા હાટુ ચોકલેટ લઈ આવી છું। गोली टॉफ़ी पाकर खुशी से उछलने लगा। कुछ ही दिन बीते थे। एक दिन शाम को रेशमा का घर दियों से झिलमिल प्रकाश से जगमगाने लगा। तो थोड़ाक दिवस थया था आजे सामान लईने आवीने साफ सफाई ने थी। एना थोड़ाक दिवस पछी तो के त्यौहार आव्यो हतो। एना घरमां शुं तो के आखो घर शुं कहे कि दियाथी प्रकाशित झगमगित थई गयो हतो। पूरा मोहल्ला जगमगा रहा था। जहाँ रोशनी ही रोशनी थी, क्या ज़मीन क्या आसमान। दादी जी ने बताया कि दीपावली अंधेरे पर उजाले की जीत का त्यौहार है। तो જે સફાઈ થતી હતી ને જે સામાન ને લાડવા બનાવવાના ને દિયા ને બધું શું કામ હતું તો કે જે આ તહેવાર છે કયો છે તો કે દિવાળીનો તહેવાર છે। એના લીધે શું કહે કે આટલી બધી તૈયારી હતી। બુરાઈ પર અચ્છાઈ और असत्य पर सत्य की सदा जीत होती। અને દિવાળીનો તહેવાર આપણે શું કામ ઉજવીએ છીએ તો કે જે અંધકાર હોય એનાથી શું કહેવાય કે અંધકાર હોય એના ઉપર શું કે ઉજાળાએ જીત મેળવી હોય ત્યારે। અને જે ખોટું હોય અથવા અસત્ય હોય એના ઉપર શું થાય તો કે સત્યની જીત થાય। इस दिन रावण को पराजित कर राम अयोध्या लौटे थे। आ दिवसे जे रावण હતો એને પરાજિત એટલે હરાવી અને એને प्रभु श्री राम था ये अयोध्या पाछा એટલે એની ઘરે પાછા આવ્યા હતા। खुशी खुशी में यह त्यौहार मनाया जाता है। અને आज खुशी में आ त्यौहार मनावવામાં આવે છે। रेशमा और गोलू बड़े ध्यान से दादी जी की बातें सुन रहे थे। रेशमा ने गोलू છે શું કહે કે બહુ ધ્યાનથી દાદીજીની વાતો સાંભળતા હતા। कुछ देर बाद सबने मिलकर पूजा की और प्रसाद खाया। થોડીક સમય પછી શું કહે કે બધાએ મળીને पहला पूजा करी और पछी प्रसाद लीधो। गोलू अपने दोस्तों के साथ पटाखे छुड़ाने में मग्न हो गया। और गोलू शू हतो तो कि पोताना जे मित्रों हता एनी साथे जे फटाकड़ा हता ए शू कहे सળગાવવામાં मग्न थई गयो। रेशमा अपने दादा दादी के साथ फुलझड़ियाँ जला रही थी। इतने में रेशमा ने क्या देखा कि गोलू ने जिस पटाखे को बुझा हुआ समझकर छोड़ दिया था उसमें चिंगारियाँ निकलने लगी। तो शू कहे कि रेशमा गोलू तो फटाकड़ा फोड़वामां मग्न हतो ने रेशमा दादा दादी जाए फूलझड़िया वो ए शू कहे कि सળગાવતી હતી। तो એટલામાં રેશમાએ શું જોયું કે ગોલુએ જે પટાકો એટલે કે જે ફટાકડો એને એમ કે આ ઓલવાઈ ગયેલ છે અથવા તો એ સળગતો નથી એ સમજીને મૂકી દીધો હતો। એમાં અચાનકથી શું કહે કે ચિંગારી એટલે કે એ સળગવા લાગ્યો। गोलू की पीठ पटाखे की तरफ थी અને શું કહે કે गोलू એ ફટાકડાની બાજુમાં જ હતો। રેશમા ચિલ્લાઈ, गोलू गोलू बचो तुम्हारे पीछे पटाखा है। तो રેશમાએ શું કહે કે ગોલુને અવાજ આપ્યો કે गोलू જો તારી પાછળ ફટાકડો છે ફૂટી જશે હમણાં। पटाखों के शोर में रेशमा की आवाज़ दब गई અને જે બધા ફટાકડા ફોડતા હતા તો એમાં શું કહેવાય કે रेशमाનો अवाज गोलू सुधी पहुँच्यो नहीं। बाकी लोगों को कुछ समझ पाते सब पहले रेशमा जल्दी जल्दी कुर्सी को धकेलती हुई गोलू के पास जा पहुँची। तो बीजा लोग कहीं समझे कि जाने के जोए पहला ज रेशमा शू कर्युं कि पोतानी खुर्सीने आगळ धकेली और गोलू पासे पहुँची गई। उसने गोलू को जोर से धक्का दिया और खुद आगे निकल गई। एणे गोलू ने शू कर्युं तो कि जोर थी धक्को मार्यो और पोते आगळ निकली गई। अपनी खुर्सी की गति के कारण धड़ाम जोर का धमाका हुआ અને શું કહે કે એની ખુરશીમાં ગતિ હતી એને લીધે શું કહે કે ધડામ જેવું શું કહેવાય કે ધડાકો થયો। રેશમા की સ્ફૂર્તિને गोलू को जलने से बचा लिया। અને શું કહેવાય કે રેશમાની જે સ્ફૂર્તિ હતી એને લીધે गोलू શું કહેવાય કે ફટાકો સળગે તો એ ઘણી જગ્યા ઉપર દાઝી જાત તો એને દાઝવાથી બચાવી લીધો। गोलू को कुछ समझ न आया कि उसे धक्का किसने दिया और क्यों। तो गोलू ने कहीं समझाणु नहीं कि એને શું કામે કોણે ધક્કો માર્યો અને શું કામ માર્યો। ધમાકે ये आवाज़ सुनकर माँ पिताजी બહાર દોડે અને શું કે ધમાકાનો અવાજ સાંભળીને મમ્મી પપ્પા હતા એ બહાર આવ્યા। कुर्सी रेशमा के ऊपर थी और रेशमा नीचे અને એણે શું જોયું કે રેશમા એ નીચે પડી ગઈ હતી અને એની જે ખુરશી હતી વ્હીલવાળી એના ઉપર હતી। पिताजी ने कुर्सी सीधी की और रेशमा को उस पर बैठा दिया। અને પિતાજીએ શું કર્યું હતું કે જે ખુરશી હતી એને સીધી કરી અને એના પર રેશમાને બેસાડી। माँ भयभीत थी। माँ શું રેશમાની મમ્મી હતા એ શું થઈ ગયા તો કે બી ગયા।
બોલી, કहीं ચોટ તો નહીં લગી રેશો? તો એને શું કીધું કે ક્યાંક લાગ્યું તો નથી ને તને? રેશમાને उसने सारी बातें बताई અને રેશમાએ શું કહી કે એને બધી વાત કીધી કે શું કામે મેં ધક્કો માર્યો અને હું કેમ પડી ગઈ ને આખી વાત કીધી. सबने रेशमा की पीठ थपथपाई અને બધાએ શું કહે કે એની તારીફ કરી. गोलू रेशमा के पास आकर नाटकीय ढंग से बोला ને ગોલુ હતો એનો ભાઈ, એના શું કહે કે રેશમાની પાસે આવી અને શું કહે મજાકિયા ઢંગથી બોલ્યો કે દીદી आज तो आपने मेरी जान बचा ली. आपका यह धमाकेदार धक्का मुझे हमेशा याद रहेगा. એણે શું કીધું કે આજે તમે મારો જીવ બચાવી લીધો અને આ તમારો ધમાકેદાર ધક્કો હતો એ મને હંમેશા યાદ રહે. सभी लोग खिलखिलाकर हंस पड़े और બધા શું કહેવાય કે હસવા માંડ્યા. રેશમા की शारीरिक कमी उसके इरादों में कभी बाधा नहीं बनी અને રેશમાની જે શારીરિક કમી છે એના લીધે બાકી એમ પોતે ચાલી કે દોડી નથી શકતી, છતાં પણ એને એના ભાઈની જીવનો ખતરો જોયો તો એણે શું કહેવાય કે પોતાની હિંમત દાખવી અને એને બચાવ્યો. वह आज भी उतनी ही जिंदा दिली और परिश्रम से अपने जीवन जी रही है. उसकी हर सुबह नई सुबह होती है અને આજે હજી પણ પોતાની જિંદગી આમ જ જિંદા દિલીથી જીવે છે અને એની હરેક સવાર કેવી હોય તો કે નઈ સવાર હોય. वह हर सुबह अपने काम में नए इरादे से जुड़ जाती અને દરેક સવારે પોતાના કામમાં શું કહેવાય કે નવા ઈરાદાથી જોડાઈ જાય. તો આ પાઠ અહીંયા મૂકવાનો શું કહેવાય કે અર્થ શું કહેવાય કે આપણે ઘણા વ્યક્તિઓ અથવા હોય છે કે જે સંપૂર્ણ હોય નહીં અથવા તો થોડી ખોટ ખાપણ અથવા તો ખામી હોય તો એનો અર્થ એવો નથી થતો કે સામાન્ય માણસોની જીવન જીવી ન શકે. એ સામાન્ય જ હોય છે, એને કોઈ અલગ નામ આપવાની કે અલગ કેટેગરીમાં રાખવાની જરૂર નથી. એ પણ શું કહેવાય કે એક સામાન્ય માણસ જ હોય છે. આપણે શબ્દાર્થ જોઈ લઈએ તો કે વ્યસ્ત એટલે કામ મેં લગા હુઆ. એટલે વ્યસ્તનો અર્થ શું થાય કે પોતાના કામમાં લગાયેલું. વ્યવસ્થિત એટલે ઢંગ સે અથવા તરીકે સે. ઉત્સુકતા એટલે તીવ્ર ઈચ્છા. बुजुर्ग એટલે बड़े बूढ़े. त्योहार એટલે पर्व उत्सव. दृढ़ता એટલે मजबूती, दृढ़ होने का भाव. दैनिक એટલે रोजाना प्रतिदिन. बेजान એટલે बिना जान के निर्जीव जिनमें हरकत न हो. बाधा એટલે रुकावट. जिंदा दिली એટલે खुशमिजाजी, विनोद प्रियता. પછી मुहावरे तो कि आंखों का तारा होना એટલે बहुत प्यारा होना. हाथ बटाना એટલે काम में मदद करना. पीठ थपथपाना मतलब शाबाशी देना. હવે શું છે તો કે અભ્યાસ. તો આપણે અભ્યાસ જોઈ લઈએ તો કે ઉદાહરણ કે અનુસાર નિમ્નલિખિત શબ્દો કા વાક્ય में પ્રયોગ કરીએ કીજીએ. તો એમાં શું કીધું કે ઉદાહરણ આપેલું છે અને એના લીધે નીચેના શબ્દો છે એને વાક્યમાં પ્રયોગ કરવાના છે. તો કે પેલું શું છે તો કે મંડરાના. તો આકાશ મેં કાલે કાલે બાદલ મંડરાને લગે. તો શબ્દ આપેલો છે એના ઉપરથી આપણે વાક્ય બનાવવાનું કીધું છે. તો બીજું શું છે તો કે બાધા. तो बाधाનો અર્થ શું થાય તો कि अच्छे कर्म करने वालों को अक्सर बाधाओं का सामना करना पड़ता है. એટલે કે સારા કાર્યો કરતા હોય તો ઘણી મુશ્કેલીઓ પણ આવે. બાધાનો મતલબ શું થાય તો કે મુશ્કેલીઓ. પછી उत्सुकता. तो भारत में हर त्यौहार उत्सुकता से मनाया जाता है. એટલે કે ભારતમાં બધા જ તે તહેવાર હોય એ કેવા उत्सुकता એટલે શું કહેવાય કે એવી આપણે ખુશીથી અથવા તો ખુશીના ભાવથી એવું આપણે કહી શકીએ. પછી દૃઢતા. तो अगर हम दृढ़ता के साथ आगे बढ़े तो हमें कोई रोक नहीं सकता. પછી बुजुर्ग. तो हमें बुजुर्गों की सेवा अथवा तो उनका मान करना चाहिए. પછી व्यस्त. सब लोग आज के समय में सब लोग अपने अपने काम में व्यस्त हैं. એટલે થઈ ગયું. આપણે ગમે એવા પ્રયોગ કરી શકીએ. આ તો ખાલી એક્ઝામ પર આપ્યા. તમને એકથી વધારે વાક્યો બનાવતા આવડતા હોય તો પણ તમે જરૂર બનાવજો. પછી તો કે પ્રશ્ન કે उत्तर दीजिए. दीदी आपका यह धमाकेदार धक्का मुझे हमेशा याद रहेगा. गोलू ने रेशम से ऐसा क्यों कहा? तो જો આપણે ખબર જ છે કે ફટાકડામાં વ્યસ્ત હતા બધાય અને એ ફટાકડો બુઝાઈ ગયેલ છે એમ સમજીને ગોલુએ જે મૂકી દીધો તો એ સળગતો હતો અને એનાથી એ દાઝી ન જાય એટલે રેશમાએ શું કર્યું હતું કે એને ધક્કો માર્યો અને એ શું કહે કે આગળ પડી ગયો અને એનાથી એને શું કહે કે કંઈ વાંધો ન આવ્યો. તો એ માટે શું કીધું તો કે આપણે हिंदीમાં આપણે કેવું હોય तो આમ કહી શકીએ कि सब लोग जब पटाखे जलाने में व्यस्त थे तब रेशमा ने देखा कि एक जला हुआ पटाखा गोलू के पीछे था. तो उससे बचाने के लिए वो तुरंत आगे बढ़ी और उसे धक्का दिया. तो उसकी वजह से उसे वो जलने से बच गया. तो ये सब सारी बातें होने के बाद उसने ये दीदी से कहा कि आपका ये धमाकेदार धक्का मुझे हमेशा याद रहेगा क्योंकि इस धक्के की वजह से मैं बच गया था. तो आज मेरी जान बच गई. પછી રેશમા की शारीरिक कमी उसके इरादों में कभी बाधा नहीं बनी. तो भाव समझे એટલે કે
રેશમામાં જે શારીરિક કમી હતી એના ઈરાદાઓમાં અથવા તો બાકી ઘણા શું કહેવાય કે એ ચાલી ન શકતી તો એને ઘણા બીજાઓ પણ ડિપેન્ડ રહેવું પડે, પણ એવું એ ક્યારેય ન કરતી. એ શું બધા પોતાના કામ જાતે કરતી, કોઈ ઉપર ડિપેન્ડ ન રહેતી, બાજારથી સામાન લેવાનો હોય તો પણ એ લઈ આવતી. तो रेशमा की शारीरिक कमी उसके इरादों में कभी बाधा नहीं बनी। यह हम इसलिए कह सकते हैं कि रेशमा को अपने दैनिक कार्य करने में भी वो अपने परिवार पर डिपेंड नहीं अथवा तो निर्भर नहीं करती थी। वो अपने सारे काम खुद करती थी और किसी की मदद अथवा तो किसी के ऊपर वो अपनी ज़िंदगी पसार नहीं कर सकती। और वो हर सुबह वो नई सुबह होती है और वो अपने मक्कम इरादे से अपने काम में जुट जाती है। तो इतलू आपणे लखी શકીએ। यदि आपकी कक्षा में रेशमा की तरह कोई बच्चा दाखिला ले तो आप क्या करेंगे? तो जो तमारी निशाळमां अथवा तो स्कूलमां अथवा तो तमारा क्लासमां कोई आवुं रेशमा जेवुं जे सादी खामी धरावतुं बाळक होय एडमिशन ले तो तमे शुं कशो? किन किन बातों का ध्यान रखेंगे? तो तमे कई कई बातों ध्यान रखशो? किस तरह उनकी सहायता करेंगे? केवी रीतना तमे एनी मदद करशो? पछी विद्यालय में क्या परिवर्तन करना चाहिए? बाकी बच्चों को क्या सलाह देंगे? तो आवुं बधुं तमे शुं करशो? तो जो किन किन बातों का ध्यान रखेंगे तो एवुं घणी वार के आवुं कोई बाळक होय तो एने પોતા શું કહે કે ક્લાસની અમુક જગ્યા હોય અથવા તો એને એની જગ્યા પર શું કહે કે સારી રીતના બેસાડીએ અથવા તો એને કંઈ જરૂર હોય તો આપણે એની મદદ કરી શકીએ, પણ એવી જ મદદ કે જે એને જરૂર હોય એ કરવામાં સક્ષમ હોય ત્યાં સુધી આપણે બની શકીએ, ત્યાં સુધી આપણે એને શું કહે કે હિંમત આપવી જોઈએ અથવા તો પ્રોત્સાહન આપવું જોઈએ કે એ પોતાના કામ કરી શકે અથવા તો એને કોઈ ઉપર ડિપેન્ડ રહેવાની જરૂર નથી. એવી બધી આપણે બાબતોની ધ્યાન રાખી શકીએ. પછી સહાયતા કરવામાં પણ એવું છે કે એને જ્યાં જરૂર હોય એવી બધી બાબતો પર આપણે ધ્યાન રાખી શકીએ. પછી વિદ્યાલયમાં પરિવર્તનની વાત હોય તો કે ઘણી એવી જગ્યા હોય કે તે એના માટે અસુરક્ષિત હોય તો એને આપણે શું કહેવાય કે સુરક્ષિત કરવાની અથવા તો એને હટાવી શકીએ હોય તો હટાવી પણ દઈ શકીએ. પછી બીજા છોકરાઓને પણ આપણે એવી સલાહ આપી શકીએ કે એને મદદ કરવી અથવા તો એનું ઘણા હોય કે જે આવા બાળકો હોય અથવા તો લોકો હોય તો એનો મજાક ઉડાડતા હોય અથવા તો એને શું કહે કે ઉત્સાહ હોય એને ઓછો કરતા હોય તો આપણે એવી પ્રવૃત્તિઓ અથવા તો એવું ના કરે એને આપણે એવી સલાહ દેવી જોઈએ. પછી બીજું શું પૂછ્યું છે તો કે सोच कर बताइए दीपावली पर आपके परिवार में क्या क्या विशेष तैयारियां की जाती है? क्या दीपावली पर पटाखे छुड़ाने चाहिए? क्यों? किसी ऐसी घटना का वर्णन कीजिए जब आपको किसी ने बचाया हो या आपने किसी की सहायता की हो. तो जो પહેલું શું કીધું તો કે તમારા પરિવારમાં દિવાળીના સમયે શું શું તૈયારી થાય છે એમ. પછી તો કે દિવાળીમાં ફટાકા એટલે કે જે ફટાકડા હોય એ આપણે સળગાવવા જોઈએ અને જો સળગાવવા જોઈએ તો શું કામે, અને એવી કોઈ ઘટનાનું વર્ણન કરવાનું કીધું છે કે જેમાં તમે કોઈકની મદદ કરી હોય અથવા તો તમારી કોઈકે મદદ કરી હોય. તો જો આ બે ઘટનાઓ તો તમે તમારા અનુભવ પરથી કરી શકો, પણ જે આ પ્રશ્ન છે કે દિવાળી ઉપર ફટાકડા સળગાવવા જોઈએ કે નહીં એના ઉપર તમારે તો શું કહેવાય કે જાતે વિચારવાનું છે. પણ થોડુંક કહીએ તો જો અત્યારના સમયમાં જે ફટાકા છે એ પહેલાંના સમયના જેવા ઓછા કેવા નહોતા, અત્યારે બહુ હાનિકારક હોય છે, જે હવાનું પ્રદૂષણ કરે છે અને અવાજનું પ્રદૂષણ પણ કરે છે. તો આપણે શું કહેવાય કે સમયને અનુરૂપ અત્યારે જે પર્યાવરણને નુકસાન થાય છે, ઘણા જ પશુ પક્ષીઓના જીવ જતા રહે છે. આપણને એવું લાગતું હોય કે ફટાકડાથી શું થાય તો સળગાવવા જોઈએ, પણ એનાથી પણ ઘણા પશુ પક્ષીઓ પ્રાણીઓ આપણી જે કુદરતી જે બધી વસ્તુઓ છે એને નુકસાન થઈ શકે. તો જો શક્ય હોય ત્યાં સુધી ફટાકડા ન જ સળગાવવા જોઈએ. જો સળગાવવાની ઈચ્છા હોય તો એવા સળગાવવા જોઈએ કે જેનાથી વધુ નુકસાન ન થાય. પછી શું આપેલું છે તો કે સ્વાધ્યાય આપેલું છે. એમાં શું કીધું તો કે પ્રશ્નો કે उत्तर दीजिए. तो कि सुबह से घर में सभी लोग सफाई क्यों कर रहे थे? तो हमें खबर है कि त्यौहार के दिन थे इसलिए सुबह सुबह लोग सब सफाई कर रहे थे. रेशमा को घर की सफाई में क्यों नहीं लगाया गया होगा? તો દેશમાં આપ ઘણી વાર શું કહેવાય કે એવું થાય કે અચાનક સફાઈ કરતે કરતે જો એનું કંઈ નુકસાન થઈ જાય અથવા તો કોઈ બાબતનું ધ્યાન રાખવું પડે અથવા તો એવું પણ હોઈ શકે છે કે ઘરમાં સૌની લાડલી હતી, પ્યારી હતી એટલે કોઈ પાસે કામ પણ ન કરાવવા માંગતા હોય, એવા ઘણા બધા આપણે કારણો લઈ શકીએ.
रेशमा ने अपनी माँ से के काम में किस तरह मदद की। तो रेशमा ने किचन में जो माँ डब्बी उतारी थी उसमें स्टिकर लगाकर उन्हें वापस देती गई। माँ ने रेशमा को बाजार क्यों भेजा। माँ ने रेशमा को लड्डू का सामान लाने के लिए बाजार भेजा। रेशमा ने गोलू को धक्का क्यों मारा। रेशमा ने गोलू को चलते हुए पटाखे से बचाने के लिए धक्का मारा। रेशमा की जिंदादिली विषय पर संक्षेप में लिखिए। तो આપણે જે ચેપ્ટરમાં રેશમાની જિંદાદિલી વિશે કહેવામાં આવ્યું છે એના વિશે થોડુંક લખવાનું છે। તો કે रेशमा बहुत हिम्मतवान लड़की है। वो अपने शारीरिक खामी को कभी अपने पे हावी नहीं होने देती। वो अपने सारे काम खुद करती है और वो अपने बाज़ार से सामान ले आती है। फिर त्योहार के दिन माँ को मदद भी करती है। फिर उसने अपने भाई को भी बचाया। तो ये सारी बातें हम उसकी जिंदादिली में लिख सकते हैं कि उसके शारीरिक कमी की बावजूद भी वो अपने हर काम अच्छी तरह से करती है। नीचे दी गई घटनाओं को कहानी में क्रम में लिखिए। तो આપણે જે 6 વાક્યો આપેલા છે એમાં કહાનીમાં સૌથી પહેલાં ક્યું આવ્યું, પછી ક્યું આવ્યું, પછી ક્યું આવ્યું એના પ્રમાણે લખવાનું છે। તો જો सबने रेशमा की पीठ थपथपाई। रेशमा ने गोलू को जोर से धक्का मारा। रेशमा बाजार से सामान लाई। रेशमा का घर दियों से झिलमिल प्रकाशित से जगमगाने लगा। गोलू अपने दोस्तों के साथ पटाखे छुड़ाने में मस्त था। माँ ने रेशमा से कहा कहीं चोट तो नहीं लगी। तो आ बधा वाक्य આપણે વાંચી લીધા। આમાં સૌથી પહેલું શું આવ્યું હતું તો કે माँ ने रेशमा को गोलू बाजार भेजा। तो आ वाक्य આપણે પહેલું આવે કે माँ ने रेशमा बाजार से सामान ले आई। माँ ने रेशमा बाजार से सामान ले आई। પછી શું થયું તો કે રેશમા કા ઘર દિયો से जलमिला। तो आ બીજું વાક્ય છે। પછી गोलू अपने दोस्तों के साथ पटाखे जलाने में व्यस्त हो गया। फिर रेशमा ने गोलू को जोर से धक्का मारा। પછી ધક્કો મારી ગયો। પછી રેશમા પડી ગઈ હતી। તો માને એને પૂછ્યું કે તને ક્યાંય લાગ્યું તો નથી। અને બધી વાત સાંભળીને પછી રેશમાનું શું કહે કે બધાએ પીઠ થપથપાઈ। તો આ બધો ક્રમ થઈ ગયો। निम्नलिखित मुहावरों के अर्थ देकर वाक्यों में प्रयोग कीजिए। तो कि आँखों का तारा होना એટલે શું કહે કે प्यारा होना। तो रेशमा सबकी आँखों का तारा थी। પછી हाथ बटाना मतलब मदद करना। तो रेशमा अपनी माँ को काम करने में मदद करती थी। પછી पीठ थपथपाना मतलब शाबाशी देना। तो सबने रेशमा को शाबाशी दी है। तो આ બધા વાક્યો ક્યાં છે તો કે આપણા જે પાઠમાં આવેલા હતા। तो હવે શું આપેલું છે તો કે उदाहरण के अनुसार शब्द का उपयोग करके वाक्य लिखिए। तो जो उसने कहा कि वह निर्दोष है। तो जो આનું ગુજરાતી કરીએ તો એણે કીધું કે। તો અહીંયા કીનો અર્થ કેવો લીધો છે તો કે કેના હાથમાં। ને મેને નવીન की સહાયતા की। તો અહીંયા કીનો અર્થ શું છે કે મેં નવીનની સહાયતા કરી। એટલે કે સમાનાર્થી અથવા તો એક જેવા શબ્દો હોય છતાં પણ એમનો અર્થ શું થઈ જતો હોય તો કે અલગ અલગ વાક્યમાં અલગ અલગ હોય છે। તો જો આપણે શબ્દ આપેલા છે એના ઉપરથી આપણે વાક્ય બનાવશું એટલે આપણને ખબર પડશે। તો કે इसलिए અને તાકી। તો જો આપણે પેલું કરીએ વાક્ય બનાવીએ તો કે बारिश हो रही है इसलिए बिजली नहीं है। तो અહીંયા પહેલા વાક્યમાં આપણે શું કીધું તો કે बारिश हो रही है इसीलिए बिजली नहीं है। तो અહીંયા इसलिएનો અર્થ શું થાય તો કે इसलिए એટલે તો કે કારણ કીધું કે બારિશ થાય છે એટલે એ કારણના એટલે એટલેના અર્થમાં કે વરસાદ થાય છે એટલે શું છે તો કે વીજળી નથી। પછી તાકી। તો તાકીનો અર્થ શું થાય તો કે આપણે એવું વાક્ય લખીએ કે ચોર વહાં સે ભાગ ગયા તાકી ઉસે કોઈ દેખ ના લે। તો અહીંયા શું આપણે ગુજરાતી કરીએ તો શું અર્થ થાય તો કે ચોર ત્યાંથી વયો ગયો કે જેથી કોઈ એને જોઈ ન લે। તો તાકીનો અર્થ આપણે શું લઈએ તો કે જેથી। પછી એવી રીતના શું છે તો કે ક્યોકી અને ઝબકી। તો આપણે ક્યોકીની વાત કરીએ તો वह रो रही थी क्योंकि उसे चोट लगी थी। तो ये रड़ती थी कारण के। અહીંયા શું લીધું તો કે કારણ કે એને લાગ્યું હતું અથવા વાગ્યું હતું। પછી ઝબકી तो उससे सजा मिली जबकि वह निर्दोष है। तो એને સજા મળી પણ એ શું છે તો કે ઝબકીનો અર્થ આપણે શું લીધું તો કે પણ એને સજા મળી પણ એ શું છે તો કે નિર્દોષ છે। પછી એક ઓર અને ઓર। તો આ ઓર અને આ ઓર તો એમાં બેમાં શું ફરક છે તો જો પહેલા ઓરનું વાક્ય લઈએ આપણે પહેલા ઓરનું આપણે વાક્ય લઈએ તો એમાં શું થઈ જાય તો કે ઓરનો મતલબ આપણે શું લઈએ તો કે જો
એ દુકાન ઉસ ઓર હે. જો આનો આ ઓરને આપણે વાક્ય લઈએ તો એમ શું લખીએ તો કે દુકાન ઉસ ઓર હે. તો એટલે ઉસ ઓર એટલે પેલી તરફ એટલે તરફ, અથવા તો દિશાના અર્થમાં આપણે લઈએ કે ઉસ ઓર હે. પછી ઓર આપણે બીજો ઓર લઈએ એનો શું થાય છે કે મેં ઓર મેરી બહેન બજાર જા રહે હે, એટલે હું અને મારી બહેન. તો અહીંયા ઓરનો મતલબ શું થાય તો કે અનેનો થાય. પછી નું કયું શબ્દ છે તો કે મેં અને મેં. તો અહીંયા પણ એક સેમ જ છે, પણ આપણે એમાં વાક્યમાં પ્રયોગ કરીએ એટલે આપણને ખબર પડે. તો જો પેલું શું છે તો કે મેં લડકી હું. તો અહીંયા મેં એટલે શું થઈ જાય તો કે હુંના અર્થમાં, કે હું છોકરી છું. તો એના અર્થમાં આપણે લઈએ તો એ પેલો મેં આવે. પછી આ બીજું મેં છે તો એનું આપણે વાક્ય કરીએ તો કે શેર પિંજરે મેં હે, પિંજરે મેં હે, પિંજરે મેં હે. એટલે અહીંયા મેંનો અર્થ શું થાય તો કે અંદર. એક મેંનો મતલબ શું થાય તો કે હું, બીજા મેંનો અર્થ શું થાય તો કે અંદર. એટલે આપણે વાક્ય ઉપયોગ કરીએ એટલે એના પરથી આપણે સમજી શકીએ. પછી શું છે તો કે નીચે દિए गए વાક્યો કા વચન પરિવર્તન કીजिए. તો કે નીચેના વાક્યો છે ને વચન પરિવર્તન કીધા. તો જો ઉદાહરણ આપેલું છે તો કે માँ को उसने मिलते ही मेरी खुशी का ठिकाना न रहा. તો એને શું લખ્યું કે માને મળતા મારી ખુશીનો ઠिकानो ન लिया. તો माँ से मिलते ही हमारी खुशियों का ठिकाना न ले. એટલે એવી રીતના વચન પરિવર્તનમાં ખબર પડી ગઈ કે એક વચન હોય તો બહુ વચન કરવાનું ને એવી રીતના કરવાનું. તો જો પેલું શું છે તો કે એસી કઈ ઘટનાएं मेरे साथ घटी है. આનું વચન પરિવર્તન કરીએ તો આપણે શું કહી શકીએ તો કે એસી એક ઘટના મેરે સાથ ઘટી હે. એટલે ઘટના એ ને કઈને એટલે શું થઈ ગયું તો કે કઈનું એક વચન એક અને ઘટના એનું ઘટના. પછી પરિચારિકાને મરીઝ કી અચ્છી તરહ સે દેખભાલ કી. તો અહીંયા આપણે શું લખી શકીએ કે પરિચારિકાને મરીઝો કી અચ્છી દેખભાલ કી. પછી તો કે रात को मैंने सुंदर सपना देखा. तो આપણે શું લખીએ તો કે रात को हमने सुंदर सपना देखा. પછી भूकंप का झटका आया फिर भी मैं नहीं घबराया. तो भूकंप कहाँ છે તો भूकंप के झटका आए फिर भी मैं नहीं घबराया. એટલે એનું શું થઈ ગયું કે એક વચનમાંથી બહુવચન આપણે થઈ ગયું, અથવા તો બહુવચન હોય એમાંથી આપણે એક વચન કર્યું. પછી તો કે નીચે દિए गए शब्दों को चित्र में शब्द के क्रम अनुसार लिखिए. તો આપણે અહીંયા જે શબ્દોના જગ્યા આપેલી છે એમાં ક્રમ અનુસાર લખવાનું છે. તો જો સૌથી પહેલાં કયું આવશે તો કે આપણે ખબર છે કે સૌથી પહેલાં અંગુર શબ્દ આવશે. પછી તો કે આકાશ શબ્દ આવશે. પછી તો કે જેમ જેમ આપણે આગળ વધતા જઈએ તો જો આપણે ક્રમ જ લખતા જઈએ કે સૌથી પહેલાં તો કે અંગુર શબ્દ, પછી તો કે આકાશ, પછી ત્રીજું તો કે ભૂકંપ શબ્દ આવશે, પછી તો કે નિર્દોષ શબ્દ આવશે. તો એ ચોથા ક્રમ ઉપર આવશે. પછી પાંચમા ક્રમ ઉપર ભૂકંપ નહીં આવે પહેલાં, પણ એ પહેલાં શું આવશે તો કે આપણું તુફાન આવશે. તો અહીંયા ત્રીજા નંબર ઉપર શું આવે તો કે તુફાન આવશે. પછી શું આવશે તો કે નિર્દોષ આવશે. પછી શું આવશે તો કે પછી ભૂકંપ આવશે. એટલે પાંચમા ક્રમ ઉપર શું આવશે તો કે આપણું ભૂકંપ આવશે. પછી તો કે છઠ્ઠા ક્રમ ઉપર પહેલાં શું આવશે મ અને મે. તો પહેલાં શું આવશે તો કે મરીજ આવશે અને પછી મહેનત આવશે. પહેલાં અ આવે ને પછી એ આવે. એ આપણે શું કહેવાય ગુજરાતીમાં ને એમાં એકવાર આપણે એક ટોપિક હતો એ આપણે શીખી ગયા છે. પહેલાં શું આવશે મરીજ આવશે ને પછી શું આવશે તો કે મહેનત આવશે. પછી તો કે શ્રેષ્ઠ કેટલા તો કે પછી આવશે, અને સૌથી છેલ્લે શું આવશે તો કે સુંદર આવશે. એટલે કે ક્રમ થઈ ગયો તો કે પહેલાં અંગુર, પછી આકાશ, પછી શું આવશે તો કે આપણું ત્રીજા નંબર ઉપર તુફાન, પછી નિર્દોષ, પછી આવશે ભૂકંપ, પછી મરીઝ, પછી મહેનત, શ્રેષ્ઠ અને સુંદર. એવી રીતના શું કહે કે શબ્દ ક્રમ અનુસાર આપણે લખી શકીએ. પછી શું છે તો કે ભાષા સજ્જતા છે ને આપણે ચિત્ર આપેલું છે ને એનું વિવરણ છે ને એના ઉપરથી આપણે ભાષાની સજ્જતાનો એક ટોપિક છે એ આપણે શીખશું. તો કે જો यह एक सुंदर चित्र है. आसमान में काले काले बादल छाए हुए हैं. कुछ छोटे छोटे पेड़ है. ऊंचे पेड़ पर सुंदर फल लगे हैं. नदी में बहुत सा पानी है. पानी में रंग बिरंगी मछली है. नदी के पानी में कमल के 3 सुंदर फूल है. 2 नौका में से एक नौका किनारे पर पड़ी है. सफ़ेद बकरी हमारी हरी घास खा रही है. ग्वाला के हाथ में लंबी लाठी है. તો જો અહીંયા શું કીધું છે તો આખે આખું ચિત્ર છે એનું વર્ણન કીધું છે.
ઉદાહરણ શું છે કે ગ્વાલે કે હાથ મેં લાઠી है, તો જો આપણે એવી રીતના સિમ્પલ રીતના લખી શકીએ કે ગોવાળિયો છે એના હાથમાં શું છે તો કે લાકડી છે, પણ અહીંયા શું લખ્યું છે કે ગ્વાલે કે હાથ મેં કેસી તો કે લંબી લાઠી, એટલે શું કીધું તો કે વાક્યમાં વિશેષણ અથવા તો વાક્યને સુંદર બનાવવામાં શું કહેવાય કે એનું વિશેષણ આપ્યું હતું। જો यहाँ लंबी शब्द लाठी की विशेषता गुण सूचित करते हैं, उसी प्रकार काले काले, छोटे छोटे, ऊंचे, सुंदर, बहुत सा, रंग बेरंगीन, तीन आदि शब्द किसी न किसी संज्ञा की विशेषता की सूची करता है। तो जे આપણે બધા જે કાળા અક્ષરના ઘાટાક્ષરથી દર્શાવવામાં આવે છે એ બધા શું છે તો કે કોઈને કોઈ વસ્તુઓની શું કહેવાય કે વિશેષતા। તો જો યહ એક સુંદર ચિત્ર है, તો આપણે એમ પણ લખી શકીએ કે યહ એક ચિત્ર है, પણ આપણે શું કર્યું તો કે એમાં એની વિશેષતા વધારી, એટલે શું કર્યું તો કે યહ એક સુંદર ચિત્ર છે। પછી આસમાન મેં બાદલ છાયે હુએ હે એવું આપણે લખી શકીએ, પણ અહીંયા શું લખ્યું તો કે કાલે કાલે, એટલે પછી છોટે છોટે, બડે પેડ, એ બધું શું કહે કે એની જે આપણી વાક્ય છે એની સુંદરતા અથવા તો વિશેષતા દર્શાવવા માટે આપણે શું કહે કે લખવામાં આવ્યું છે। તો જો किसी न किसी संज्ञा शब्द की विशेषता सूचित करते हैं, इसीलिए संज्ञा शब्दों की विशेषता बताने वाले को क्या कहा जाता है तो कि विशेषण कहते हैं। નિમ્નલિખિત વાક્યો મેં સે વિશેષણ છાંટીએ, એટલે નીચેના વાક્યો છે એમાંથી આપણે વિશેષણ શોધીશું એટલે આપણે ખબર પડી જાય કે વિશેષણ કોને કહેવાય। તો કે જો રેશમા હિંમતી લડકી હે, તો જો આપણે આ હિંમતી કાઢી નાખીએ તો એમ થઈ જાય કે રેશમા લડકી હે, પણ કેવી છે તો કે હિંમતી, તો અહીંયા વિશેષણ શું થાય આપણું તો કે હિંમતી છે। પછી એવી રીતના છોટા બચ્ચા ફિસલ ગયા, તો બચ્ચા ફિસલ ગયા પણ કેવા તો કે છોટા। પછી કક્ષા મેં 10 લડकियां બેઠી है, તો કક્ષા મેં લડकियां બેઠી है, પણ અહીંયા 10 છે એ શું કહેવાય કે એની વિશેષતા અથવા તો ગુણ સૂચવે છે। પછી ઉસકી હર સુબહ નई સુબહ હોતી है, તો આપણે એવી રીતના કહી શકીએ કે ઉસकी हर सुबह सुबह होती है, सुबह कैसी होती है नहीं होती है। પછી कुत्ता वफादार प्राणी है, तो कुत्ता प्राणी है लेकिन कैसा प्राणी है तो के वफादार। પછી तो कि योग्यता विस्तार, तो कि छात्रों के लिए पटाखे न जलाने के प्रति जागरूकता पैदा करने के लिए एक विज्ञापन या पोस्टर बनाइए। तो जो બાળકોને મેં તમને આગળ પણ વાત કરી એ પ્રમાણે અત્યારના હાલના જમાના પ્રમાણે આપણે જોઈએ અથવા તો જે ટેકનોલોજીનો વિકાસ થયો એના લીધે શું કહેવાય કે ઘણા એવા ખતરનાક હોય છે કે અમુકની જીવ પણ જઈ શકે છે। તો એવી બધી બાબતોને આપણે ધ્યાનમાં રાખી અને શું કહેવાય કે આપણે અથવા તો આપણા ઘરના આજુબાજુના હોય એ બધાને લોકોને શું કહે કે ફટાકાને સળગાવવાથી થતા નુકસાન ને એ બધી બાબત વિશે વિચારવું જોઈએ અને એના વિશેનું વિજ્ઞાપન અથવા તો પોસ્ટર બનાવવું જોઈએ। यदि पटाखे जलाए तो पटाखे खुली जगह में न जलाइए, એટલે કે જો તમે ફટાકડા ખુલ્લી જગ્યામાં જલાય, એટલે જો તમે ફટાકા એટલે ફોડતા હોય તો તમે એવી ભીડભાડવાળી જગ્યા અથવા તો ઘરની અંદર અથવા તો એવી જગ્યા કે જ્યાં થોડુંક આગ લાગવાથી સળગી જવાની શક્યતા હોય કે જાનહાની શક્યતા, એવી જગ્યાએ પણ નહીં, ગ્રાઉન્ડ હોય ખુલ્લું મેદાન હોય તો એવી જગ્યાએ સળગાવવાના। सूती कपड़े पहन कर ही पटाखे जलाए, तो કેવા તો કે એવા કપડાં કે જે શું કહેવાય કે આપણે વધારે નુકસાન ન કરી શકીએ કે અથવા ઘણીવાર એવું હોય કે જેમાં આગ લાગી જાય પછી શું કહેવાય કે એ સળગતું રહે અને એના લીધે પણ જાનહાની થઈ જાય। તો કપડામાં પણ ધ્યાન રાખવાનું। 5 से पानी से भरी बाल्टी अवश्य रखें, અને પોતાની પાસે પાણીથી ભરી ગયેલ પાણીની અથવા સુવિધા તો હંમેશા જરૂર રાખવી જોઈએ। પછી साथ में किसी बड़े का होना ज़रूरी है, એટલે કોઈ મોટું હોય આપણી સાથે એ પણ જરૂરી છે। તેજ અવાજ વાલે પટાકે ના લે, એટલે બહુ મોટો ઘોંઘાટ અવાજ કરતા એવા ફટાકડા ન લેવા જોઈએ। जहाँ तक हो फूलझड़ी जैसे पटाखे ही ले, અને જ્યાં શક્ય બને ત્યાં સુધી ફૂલઝડી આવે એવા જ ફટાકા લેવા જોઈએ। જે બહુ મોટા વિસ્ફોટકારક ને ફટાકા હોય એવા શું કહેવાય કે બાળકો માટે મોટાને પણ ન લેવા જોઈએ, પણ બાળકોને તો ન જ લેવા જોઈએ। કુમારપાલ દેસાઈ કૃત અપંગના ઓજસ પુસ્તક પઢી, અને કુમારપાલ દેસાઈનું જે અપંગના ઓજસ પુસ્તક છે એ એકવાર જરૂરથી વાંચજો। તો આ બધું શું વિદ્યાર્થીઓ માટે સૂચન હતું, આપણે અભ્યાસ અને સ્વાધ્યાય બધું જોયું અને એક સરસ મજાનું આપણને પ્રેરણા આપે એવું આપણે રેશમાનું આખું શું કહેવાય કે એની સાહસનું ને એવો આપણે પાઠ જોયો। તો અહીંયા આપણે આપણું ચેપ્ટર અહીંયા જ પૂરું કરીએ, હવે મળશું બીજા ચેપ્ટરમાં।